નારી શક્તિનું હાલ સમાજમાં આગવું મહત્વ છે। દરેક ક્ષેત્રમાં મહિલાઓ ખૂબ જ અગ્રેસર રહી છે। વહીવટી અને રાજકીય ક્ષેત્રે પણ મહિલાઓ મહત્વના સ્થાન પર છે। ત્યારે દર 8 માર્ચના દિવસે વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવાય છે। તેના ભાગરૂપે આજે મેઘરજના પહડિયા ગામે મહિલા સંમેલન યોજાયું। મેઘરજ તાલુકાના રેલિયો ગામે આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વિશાળ મહિલા સંમેલન યોજાયું, જેમાં સાબરકાંઠા સાંસદ શોભના બારૈયા અધ્યક્ષ પદે હાજર રહ્યા। વિશ્વમાં મહિલાઓની સફળતા વિશે વાત કરી હતી। મહિલાઓ આજે પોતાના પગભર થઈ આગવું સ્થાન ઊભું કર્યું છે। વધુમાં સાંસદ શોભના બારૈયાએ જણાવ્યું હતું, કાર્યક્રમમાં મોટાભાગની મહિલાઓ આગળની હરોળમાં આવે એ બતાવે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિલાઓ માટે તેમના વિકાસ માટે ખૂબ જ ચિંતિત છે। જિલ્લામાં પણ સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને ડિસ્ટ્રિક્ટ જજ પણ મહિલા છે। ત્યારે દરેક ક્ષેત્રે અગ્રેસર રહેનાર મહિલાઓને સાંસદ શોભના બારૈયાએ મહિલા દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી। આજે મહિલા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। ત્યારે મેઘરજ તાલુકાના જરડાના શહીદ ખુશાલસિંહ ઠાકોરની પત્ની ભારતીબેન ખુશાલસિંહ ઠાકોરનું સાંસદ શોભના બારૈયાએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું। આ કાર્યક્રમમાં સાંસદ ઉપરાંત અરવલ્લી જિલ્લા પંચાયત સદસ્ય પ્રિયંકા ડામોર, જિલ્લા ભાજપ પ્રમુખ નેહા પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી નીતા પંડ્યા, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન શાંતાબેન, તાલુકા વિકાસ અધિકારી પહડિયા, સરપંચ ભાજપ સંગઠનના મહેશ ઉપાધ્યાય, રમેશ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ અનિલ પંચાલ, પ્રમુખ જયંતવિકા ડામોર સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી। મહિલા દિવસની ઉજવણી ખૂબ જ સરસ રીતે થઈ રહી છે। આજે મેઘરજ તાલુકાના રેલીઓમાં નારી શક્તિ આપ જોઈ રહ્યા છો, ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને મહિલા મોરચાના પ્રમુખ બેન શ્રી નેહાબેન અને જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી પ્રિયંકાબેન તથા તમામ સદસ્યો આપ જોઈ શકો છો કે આગલી હરોળમાં તમામ મહિલાઓ છે। એ બતાવે છે કે આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ મહિલાઓ અને નારી શક્તિને કેટલું પ્રાધાન્ય આપે છે અને એમના વિકાસ માટે, એમની સમૃદ્ધિ માટે કેટલા ચિંતિત છે। એટલે મહિલા સશક્તિકરણ અહીંયા દેખાઈ રહ્યું છે અને સૌ મહિલાઓ અહીંયા ઉપસ્થિત છે અને સૌને મહિલા દિવસની મારી હાર્દિક શુભકામનાઓ છે। જિલ્લા પંચાયત પ્રમુખ કો, સાંસદ કો, જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડાથી લઈ તમામ ક્ષેત્રમાં શું કહેશો? અહીંયા અરવલ્લી જિલ્લામાં મહિલા એમ્પાવરમેન્ટ દેખાઈ રહ્યું છે અને પોલીસથી માંડી અને જજ સુધી મહિલાઓ પ્રતિનિધિત્વ કરી રહી છે। એમાં એસપી હોય, કલેક્ટર હોય, પ્રમુખ હોય કે જજ હોય, તમામ ક્ષેત્રે મહિલાઓ આજે મહિલાઓ આગળ આવી રહી છે। એ મહિલાઓને જે સશક્તિકરણની ફક્ત વાતો નહીં પણ સશક્તિકરણ દેખાઈ રહ્યું છે। મહિલાઓ ધીમે ધીમે આગળ આવી રહી છે। રાજકીય ક્ષેત્રે અને ઔદ્યોગિક ક્ષેત્રે પણ મહિલાઓ પોતાનું સ્થાન ધરાવી રહી છે। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।